આપણા મનની કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ, અમારા પોરબંદરના પોનતા પુત્ર અર્જુનભાઈ મોઢવાડિયા, આપણા મંત્રી શ્રી વન પર્યાવરણ બેન શ્રી પૂનમબેન માડમ, ઉદયભાઈ કાનગોર, ડૉક્ટર દર્શિતાબેન, રમેશભાઈ તિલાડા, અમારા માધવભાઈ હવે ડૉક્ટર આપણા મહેન્દ્રભાઈ બાદલિયા, સૌવાલા પત્રકાર મને ટૂંકમાં જે લાભ મળ્યો એનો હું આપનો આભાર માનું. મારી ખાલી બીજી બધી વાતો કરતા બે વાત મારી અયોધ્યાની ટ્રેન અમને આપે. એક ખાસ અમારી ટ્રેનની ડિમાન્ડ છે સૌરાષ્ટ્રમાંથી લોકો ધાર્મિક જોવા માટે વખાણ માટે
थोड़ा बढ़ाओ, स्पीड बढ़ाओ, आदमियों को आगे बढ़ाओ यार, उसको आगे बढ़ाओ। ઓકે સો હેલો એન્ડ વેલકમ ગાઈઝ ઓન માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આવી ગયા છીએ ભક્તિનગર સ્ટેશનના આઉટર પર, કે જ્યાં આપણે અહીંયાથી પણ જે આજે સ્પેશિયલ ગાડી ઇન્યુગ્રલ રન રાજકોટ પોરબંદર પેસેન્જરનો એ આપણે અત્યારે અહીંયા કેપ્ચર કરવા માટે આવેલા છીએ. રાજકોટ જંકશનથી પણ કેપ્ચર કરેલું જ હતું, પણ ભક્તિનગર સ્ટેશનથી પણ અત્યારે આપણે આ ટ્રેનનું ડિપાર્ચર છે એન્જોય કરી લઈએ. ટ્રેન નંબર છે ફરીથી એકવાર જણાવી દઉં 09561. આજના ઇન્યુગ્રલ સ્પેશિયલ માટે આવતીકાલથી આ બંને ટ્રેનોનું સંચાલન છે એ થવાનું છે રાજકોટ અને પોરબંદર વચ્ચે. આની પહેલાંના વિડીયોમાં પણ મેં આપને ઇન્ફોર્મેશન આપેલી જ હતી કે એક ટ્રેન જે છે એ ડેઇલી ટ્રેન છે, અને બીજી જે ટ્રેન રહેવાની છે પોરબંદર અને રાજકોટ વચ્ચે એ વીકના 2 દિવસ સિવાય 5 દિવસ રાજકોટ અને પોરબંદર વચ્ચે ચાલવાની છે. ભક્તિનગરથી ડિપાર્ચર થઈ ગયું છે. વડોદરા શેડનું WAP7 એટલે કે વેબ 7 પેસેન્જર ટ્રેન માટેનું પાવરફુલ લોકોમોટિવ, લીડમાં ફુલ્લી ડેકોરેટેડ. આખી ટ્રેન અનરિઝર્વડ એટલે કે બધા જ કોચ જે છે એ જનરલ કોચ. પૂરેપૂરો રેક પણ ડેકોરેટ કરેલો છે. ટ્રેન છે ભક્તિનગરથી નીકળી ગઈ છે. આજે ઇન્યુગ્રલ રન છે એટલે જેટલા સ્ટેશન પર આનો સ્ટોપ છે ત્યાં બધા જ સ્ટેશન પર વેલકમ કરવા માટે ઘણા બધા અગ્રણીઓ હશે, અને આ જર્ની છે ખૂબ સ્પેશિયલ રહેવાની છે. સો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવેલો હશે. બન્યા રહેજો આવી જ રીતે યુટ્યુબ ચેનલ પર. થેન્ક્સ ફોર વોચિંગ, કીપ સપોર્ટિંગ.